જય માતાજી, જય શ્રી ગોતામાં સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને મિત્રો ઘેરથી આપણને નીકળ્યા થઈ જશે કમ્પ્લીટ 12 દાડા. અને ઘેરથી નીકળીને પહેલાં પગે ગોંડલથી ભર્યું સિંગ તેલ ભરીને આવ્યા મિત્રો તામિલનાડુ. અને તામિલનાડુમાં મિત્રો ખાલી કરતા આપણને થઈ જતા લગભગ 6 દાડા જેવું થઈ ગયું હતું. તામિલનાડુ 5 દાડા થયા અને બીજા ત્રીજા દાડે ખાલી થઈ એટલે 7 દાડા જેવું થઈ ગયું. ભાઈ મિત્રો પગ્યા ઈરોડમાંથી મિત્રો ભર્યું રાઈસ એટલે ચોખાનું તેલ ભરીને મિત્રો આવ્યા હૈદરાબાદમાં મિત્રો 3 દાડા ખાલી કરવામાં થયા. આપણે 2 દાડા પોકવામાં થયા અને 3 દાડા ખાલી કરવામાં થયા. 5 દાડા અહીં થયા એમ કરીને મિત્રો 11 દાડા એ અને 12મો દાડો છે આરે આપણો મિત્રો. આજ મિત્રો આપણે જઈએ છીએ ઘેર અને પોકવામાં પગ્યા છીએ અત્યારે સોલાપુર બાકી છે ટ્રેક્ટરો. તો સોલાપુર મિત્રો બાકી છે લગભગ કોને 150 થી 200 કિલોમીટર જેટલું સોલાપુર બાકી છે. મહિન્દ્રા કંપની નહીં લાગતી કે મહિન્દ્રા હા એમજી લખેલું હોય. તો સોલાપુર મિત્રો 150 થી 200 કિલોમીટર જેવું બાકી છે. અને કાલ સવાર સુધી પપ્પા પહોંચી જાઉં. કાલ સવારે તો મિત્રો આપણે પહોંચી જાવ ઘેર આપણા ઘેર પાટણ. તો મિત્રો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બનાવી રહેજો. વિડીયોમાં બહુ મજા આવશે. તો લગભગથી જો અત્યારે આ વિડીયોમાં લગભગ ખાવા બનાવવાનો જો મેળ નહીં આવે પણ જો ટ્રાય કરીશું ને પછી હોટલમાં જમી લેવું આપણે. તો રાતે હોય આપણે સૂઈ ગયા હતા મારવાડી હોટલ ઉપર, કારણ કે રાતનો સમય થઈ ગયો તો વધારે. અને રાતે છે આટલું બધું ટ્રાફિક ખુલે. આ બાજુ આપણી બાજુ વળી રાતે ટ્રાફિક ઓછું થઈ જાય, આ બાજુ વળી રાતે ટ્રાફિક ખોલે. દાડે ઓછું હોય ટ્રાફિક, એટલે રાતે હોય એને હોઈ જતા. કીધું સવારે 100 સુધી હેઠશું એ સવાર અને આજ રાત આખી રાતમાં ગાડી કકડાઈ દેવું આપણે ઘેર. તો મિત્રો નાસ્તો બાસ્તો કરવા ઉભા હતા જો પાછળ. અને નાસ્તો બાસ્તો કરી લઈ જતા ભાઈ આગળ શું ખાવાનું મળે ના મળે ના સમયે વાંધો ના આવે. તો આવી મિત્રો આપણી ગાડી જોઈ લો જેવી થઈ છે. 2 ટીપોથી ધોરાયેલી નહીં ગાડી, નહીં ધોરાઈ નહીં એ કારણ છે. જો આપણી ગાડી તામિલનાડુમાં ખાલી કરીને જોથી ભરવાની હતી ને એ ભરવાવાળો કહે કે ગાડી ધુલાની કાની ડાયરેક્ટ આની દઉં, અમે ડાયરેક્ટ જવા દીધી. ભાઈ વયથી હવે ધોરાવાનો મેળ આવશે નહીં, કારણ કે જો નજીકમાં જો સર્વિસ સ્ટેશન નહોતું અને જતા ટાઈમે બહુ વધી જાય એટલા માટે. ડોહા બિલ આલવા જાય તો આવી એટલે નીકળીએ કાંઈક. તો મિત્રો તેલંગાના પછી કર્ણાટક બધી બોર્ડરો પાસ કરી હવે છેલ્લી બોર્ડર આવી છે મહારાષ્ટ્ર બોર્ડર. તો ફટાફટ બોર્ડર પાસ કરીએ. લાઈન ચાલુ હોય, બધી લાઈનો બંધ છે. પછી મરાઠા માણસ. મિત્રો સોલાપુર પહેલા ઉભા રહ્યા હતા અને કેળા બેડા લીધા. અને આ બંકો તો ભાઈ ભાઉ હા. તો દાદો તમને જોઈને કે હા કો દાદા કોક કઈ દલાઈ હા હા બાપા ચા પીવા આ જોડે એવું જ વખતે શું ટોપી લેવા. મિત્રો કેળા લીધા, થોડી કેરીઓ લીધી, તો અને તરાખ લીધી થોડી. તો ગરમીનું મિત્રો કીધું ખાવું નહીં, ફ્રૂટ ને બધું કહીએ. દશી ના થવાને 2 કોણ. અરે ચોલ્લો રહી ગયો તમારે, ચોલ્લો રહી ગયો. 10 કેરી કાપો. મિત્રો અત્યારે આપણે હવે પહોંચવા થયા છીએ ઠેઠ સોલાપુર. અને સોલાપુરથી બીજો કોઈ રસ્તો પકડવો નહીં, સોલાપુરથી સીધા જતા રહીએ નગર. અલ્યા એ સોલાપુરથી સીધા જતા રહીએ નગર. અને નગરથી પછી આપણે તો રસ્તો જોયેલો હોય તે વાતો નહીં.
પેલો ટેમ્પોરણી કરમાલા મિરજ ગાવો ને જો થઈને આયા તા એ થઈને જ જતા રહી હતા. હા મિત્રો સોલાપુર આવી ગયો ને અહીંથી મારસીઓમાં ડ્રાઈવર સાઈડ વિજયાપુર રોડ જો બતાવે વિજયાપુરા વાળો રોડ જો બતાવે એ રે હોમ બતાવે એમ તો નગર હોમ છે અહીંથી મારસીઓ ડ્રાઈવર સાઈડ ચલે ચલ તું થામ ભાઈ મરાઠી મહારાષ્ટ્રમાં આવે તો મરાઠી તેલંગાણામાં જો તેલુગુ તામિલનાડુમાં જો તમિલ કર્ણાટકમાં જો તો કન્નડ ભાષા અમે તો પકડી લીધું છે પૂના હાઈવે અને અહીંથી હવે લગભગ 86 કિલોમીટર ટેમ્પોરણી રહ્યા અને ટેમ્પોરણીથી ભાઈ મારી દેવું કરમાલા રોડ અને કરમાલા મિરજ ગાંવ એ બધો રોડ સીધા હોરા નીકળ છું નગર. મિત્રો કેરબા વાળું પાણી દેખાણું છું તે 20 લીટરનો આવો કેરબો ભરી લીધો કારણ કે ઘડી ઘડી પાણી એક તો ગરમ થઈ જાય અને ઘડી ઘડી ભરવા કોણ જાય ના કહેતા કીધું લાવ 20 રૂપિયા બગડી 20 રૂપિયામાં હું 20 રૂપિયામાં તો 20 રૂપિયા તો રોજની વીમો કહી જઈએ તો 20 રૂપિયામાં બાટલો ભરવા શું જાય ક્યાર પર જ ભરી લેવાનો ગાડી કોણ લેવા જાય એક્સિડન્ટ એવું લાગે હવે ભાઈ રોડ ખાતા વાળા હે हाँ नो अरे यार तुम क्या करता है तुम काय को ब्रेक मारा यहाँ पे एक्सीडेंट नहीं हुआ था यहाँ पे काम चल रहा है तुम ब्रेक मार रहे हो મિત્રો આવી ગયા છીએ હવે ટેમ્પોરણી અને આ બ્રિજના નેચે લઈ અને ડ્રાઈવર સાઈડ મારી દેવું એટલે સીધો નગરવાળો રોડ એક જ રોડ પકડાઈ જાય એ અહીંથી લઈ લે હું નેચે શિવ શંભુ મોટર ડબ્બો જાય ઈકન જવાનું છે એકદમ વાયાની વાળી પેલા કટે ઉતારી જાય ને કે છો થઈને ગાડી એ રેત છે આપણામાં ભૂલ ના હોય બરો પપ્પા એ રેજ હોય રોમ બોણ હોય આપણું એક જ રોડ એક નગર હતું ભરાઈ જઈને ભાઈ આમાં કોઈ ચિંતા નહીં છે નગર સુધી મિત્રો કરમાલા કરી દીધો પાસ અને ડો જેનું ત્યાં જો બૈડો જો બૈડો બચારાનો પલટી ગયો એવી ગરમી પડે હું બેઠો હું તે મારા ભાઈ સીટ આખો પીઠ આખી પલળી રહી છે હવે શું કરવાનો અગર ચોક જઈને ના આવું છે પહેલાં તો ચા પીવી છે આટલામાં ચા ગરમી ભલે ગમે એટલી પડતી ચા વાયના મને ચા ને ના પડે ઓગણી મિત્રો આવી ગયા છીએ નગર में जोगी आया નગર આવી ગયા છીએ મિત્રો અહિલ્ય નગર નગરથી હવે આવશું સીધા શિરડીથી
રાવડી ને બાવડી ને કેટલું બધું છે. સીધા હોંગરા પડી દુનિયા દેખાવાનું છે. આવતા આપણે વાગી જાય 5:30. જેટલા વાગે હવા એટલા વાગે આખી રાત તો આજ હેડવાનું જ છે. આખી રાત ઢૂસ બોલાવાની યાર. શિરડી 88 કિલોમીટર. હાય માથાનો દુખાવો હવે ચાલુ થયો. બે બાજુ ખરાબ એ રસ્તા. ઓમાં આવતો હોય એમાં આવતો હોય. વાતાવરણ ઠંડુ થઈ ગયું પણ જો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું ઠંડુ એમ જેવું મજા આવે એવું. હવે થોડું શાંતિ લાગે એમ ગાડી ચલાવવામાં મજા આવે આટલું વાતાવરણ હોય ને ઠંડુ એમ. તો મિત્રો શેરડી 30-40 કિલોમીટર બાકી છે. તો ફટાફટ કાચ બાચ બનાવી દઈએ કારણ કે કાચમાં લોચા હતા એકલા નવજો વઘરાવાળા શેમ્પૂથી મસ્ત કાચ સાફ કરી દઈએ. તો મિત્રો કાચ બાચ જો મસ્ત ક્લીન કરી દીધા એકદમ. સાઈડ ગ્લાસ આ બાજુ પેલી બાજુ બધા મસ્ત ક્લીન કરી દીધા. તો કેરીએ આમાં. તો મિત્રો આવી ગયા છીએ શિરડી અને ચાલુ થઈ ગયો છે બાયપાસ. આ બાયપાસ મિત્રો એટલો લોબો ને મગજ હેંગ મારી જાય એટલો લોબો બાયપાસ. ઠેઠ શિરડી પાસ કરીને આગળ આખો શિરડી કમ્પ્લીટ પાસ થઈ જાય પછી આગળ લગભગ 11 વાગે ભાઈ નો એન્ટ્રી ખુલે. અત્યારે તો નો એન્ટ્રી છે 11 વાગે પછી ખુલી જાય. તો સાંઈ બાબા વાળો શિરડી બાયપાસ પાસ કરી દીધો હ. અને બોલો સાંઈ બાબા કી જય. એ ભગવાન અરે પલટી ના મારતો ભાઈ. રોડ બંધ કરે. તો મિત્રો એવલા પહેલા ડેસેન્ટ હોટલ ઉપર જઈએ. આવી જઈએ હોટલ આપણે ડેસેન્ટ. જઈને મસ્ત રીતના ખાઈ લઈએ ફૂલ દબાઈ. બપોરે ની તાબડતોડ ભૂખ લાગી છે. શાંતિ ઉતારીએ અને સારી જગ્યાએ નેકળે એવી લગાવી અને ખાતા આવીએ ફટાફટ. મિત્રો ખાવાનું હતું તે ખાઈ નાવાનું હતું તે નહીં રહ્યા. અને મતલબ મિત્રો ફટાફટ રનિંગ કરવાવાળી કરી કારણ કે બાપ બહુ મારતો હતો. મેં કીધું હવે નાવું તો પડશે. નહીં રહ્યા છીએ તો ફટાફટ જઈએ ગાડી જોડે. મિત્રો ગાડીમાં આવી ગયા છીએ. તેલ બેલ નાસી બાલ વળાઈને રેડી થઈ ગયા છીએ. અને એક તો અમે ડોહો પાજી કરજો છે આમાં આપવા. એક તો ખોવાઈ જાય લુગડા મેલી હોય જાય ચો જાય ખબર નહીં. વિમલો લેવા કહેતા હતા. વિમલો લેવાના જ હોય કદાચ લગભગ વિમલો લેવા જ જાય રહ્યા. તો આપવા જતા પછી શાંતિથી ચાલ મારીએ. તો મિત્રો હેડા દાણામાં હેડીએ. હવે 80 થી 90 કિલોમીટર જેટલો છે માલેગાંવ. માલેગાંવથી લગભગ 100 કિલોમીટર જેટલો છે ધુલિયા નહીં. 50. હા 50 બરોબર 50-60 જેટલો છે ધુલિયા. ધુલિયાથી સીધા બારડોલીથી ચડી જાઓ એક્સપ્રેસ. એટલે કોઈ ઉપાધિ જ નહીં. એક્સપ્રેસ ટુ એક્સપ્રેસ. એરો એક્સપ્રેસ ઉતરશું બીજો એક્સપ્રેસ ચડશું. એક એક્સપ્રેસ પેલો દિલ્હી મુંબઈ વાળો ચડશું અને ઉતરવાનું થાય એટલે વડોદરા વાળો એક્સપ્રેસ પાછો પકડી લે. એટલે મગજ મારી જ નહીં. તો મિત્રો સાઈડા કરતા ઠેઠ આવી ગયા છીએ હવે માલેગાંવ. અને માલેગાંવથી હવે ડબલ રસ્તો ચાલુ થાય ધુલિયાવાળો. તો અહીંથી આડા બ્રિજથી મારી દેવું ડ્રાઈવર સાઈડ અને ચડી જઈએ ધુલિયાવાળા રોડ ઉપર. હા વળો જલ્દી તમે ઊભા થઈ રહ્યા. ઘેર જવાનો હોય કાલ અમારા વાળા ટોળા નહીં કરવાના હોય. માં શીખો તો ગોદાવરી ડેરી ગોદાવરી દૂધ. આવું અમે તો વાંચા ગયું કપડો બનાવવા મને એવું લાગે. તો પપ્પા કહેતા હતા કે કપડો બનાવવાના વાંચા ચાલે 24 કલાક ચાલુ હોય ખડ બધે. આ માલેગાંવ પૂરું થાય તો સુધી. તો મિત્રો આવી ગયા છીએ ધુલિયા અને હોમાં ઉભા છે મોમાં. તો વિડીયો બંધ કરીએ. તો ધુલિયા આવી ગયા છીએ અને મોમાં એ બધી પવન ચક્કીઓ ઊભી રખાઈ 3-4 મોમથી.
દબાઈને ચાલાન થશે ભાઈ તમારો કાયદેસર. આપણી બાજુથી આવવાનું GJ38 ઇકો. તો મિત્રો ધુલિયા છે થોડું આગળ હેડ્યા, ચા પાણી કર્યા, કારણ કે ઓછો ઢળાતી હતી. અને જો મિત્રો મહારાષ્ટ્રમાં હવે મસાલા મળવાનું ચાલુ થઈ ગયા. તો ખોલીને ચેક કરીએ મસાલો ચમનો હો. આ રે જો મસાલો તમાકુ ચમ દેખાતી નહીં. આ રે મળે મહત્વનું હેડો. થોડું તો ફીલ થાય કે ના ભાઈ ગુજરાતમાં આવી ગયા. મેં કીધું લે ભાવ તુમ ભી રખતે હો क्या મસાલા કે હા હમ ભી રખતે. જબરું હોય કીધું લે તમારે. તો મિત્રો હડો ટાઈમ બાઈમ વેસ્ટ કરવો નહીં ફટાફટ અને હેડીએ. ખોટો ટાઈમ વેસ્ટ કરે મજા નહીં. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ નવાપુર બોર્ડર. અને હવે આવતા આવતા મિત્રો આપણે વાગી ગયા છે 4. મિત્રો 4 વાગ્યા હવે આવતા આવતા. તો ફટાફટ બોર્ડર પાસ કરીએ અને ઓટો કરાવીએ પરો लाइन मोड़ ली. कितना नंबर है भाई? 1 2 3 4 गाड़ियों આગળ છે. તો આગળ વાળી ગાડી હેડી જઈ છે. હવે આપણો આવી ગયો છે નંબર. ચડાવી દઈએ ફટાફટ. ખાલી ગાડીને તો ચીઠી બીઠી કોઈ લેવાનું હતું નહીં, ભરેલી મત લેવાનું હોય. ઓટો ઓકે થઈ ગયો છે. ને કરતા ખાડા. તો ફટાફટ મોમાવન પાસ કરી દઈએ. આપણે તો ભૂર્યાવાનું ના આપણે બારોબાર છટકાવવાની. તો મિત્રો વાગવામાં વાગી જશે 5 અને આવી ગયા છીએ સોનગઢ. હોટલથી ખબર નહીં પણ એટલે દવા ચા બા પાણી કરાવી અને ગાડી હાલી દીધી છે. તો હવે આપણે 2 કલાક સુઈ જઈએ, 2-3 કલાક. તો પેલું નાકું આવે એટલે ઉઠાડજો બારડોલી વાળો. તો મિત્રો ડોહાએ બહુ ભયંકર ગાડી ખેંચી છે. લાવી દીધી છે ઠેઠ વડોદરા એક્સપ્રેસ ઉપર. અને અમદાવાદ બાકી રાખ્યું ચેલું ખબર મિત્રો 20 કિલોમીટર. અમદાવાદ મિત્રો 20 કિલોમીટર બાકી રાખ્યો. બોલો કેવી ગાડી ખેંચી છે ને. તો ચા પીવા ઉભા રહ્યા હતા એ બરો તમને કહું. આ ચાના જેલા હા બરાબર ફૂટી નહીં નીકળ્યા લોકો. બોલે અમારા કાઠિયાવાડમાં તને બતાવ 10 રૂપિયાની રકમ ઉભરીને ચા પીવી ને તું તો ખુશ થઈ જાય. હા બધા 30 રૂપિયા ચાના. ગજબ સવાલ ભાઈ તમારો. જ્યાં કયું જીવડા પછી દીધો એ એક્સપ્રેસ ઉપર નહીં. અલા એક્સપ્રેસ ઉપર હોય તો શું છે ડબલ લેવાના કોઈ 10 રૂપિયા હોય 20 પપ્પા છેલ્લા 20 લે ડાયરેક્ટ 30 રૂપિયા. હા બેટા ઉત્તરાલ અમરાઈવાડી કોકરિયા. હેડો કોકરિયા જાવ ફરવા. આપણે જ્યાં તા રે પણ કોણ જ્યાં તા આપણે? તમે હતા કે કેમ નતા? ના અમે છોકરા બધા ફરવા ગયા હતા ભાઈ બંધ. એવા કંટાળેલા તો જોયેલું કોઈ ને મગજ એવું ખરાબ થાય ને. અમદાવાદમાં ફરવું એટલે બહુ કાઠું. ઉંમરે જાણીએ છે કે રિક્ષાવાળામાં આપણા ખેતી હતા તો રિક્ષાવાળા શું કાઢલું ગાંઠના પૈસા. તો મિત્રો હિંમતનગરવાળા રોડ ઉપર ચડી ગયા છીએ અને જશું આપણે સીધા મોણસા ગોધારિયા ડાભલા થઈ અને મેહોણા. મિત્રો આવી ગયા છીએ તો વાસણિયા મહાદેવ. જય ભોલેનાથ. આ રીતે હનુમાન દાદા મૂર્તિ. મિત્રો આવી ગયા છીએ વસાઈ. અને શું કરવા આવતા પણ વસાઈમાં રેખો બંધાવે એટલે સ્પેશિયલ આટલા બધા આવતા ને.
રેખો બધા છે આટલા બધા પાટણથી તો મિત્રો આવી ગયું છે આપણું વાલો પ્યારો જોણે તો મેહોણા GJ02 દૂધસાગર ડેરી પાસ કરી રાધનપુર ચોકડી પાસ કરી ડેરી વેરી પાસ કરી અને જવાનું છે આપણા પંપે અને પંપે જઈ પંપની બાજુમાં જ આપણું સર્વિસ સ્ટેશન હા સર્વિસ સ્ટેશને સર્વિસ કરાવી અને ગાડીને કહી દેવું અલવિદા અને આપણે નીકળી જવું ઘર માટે તો દોસ્ત જિંદગી મિલી તો ફિર મિલેંગે નહીં તો જિંદગી કા કોઈ ભરોસા નહીં ગાડી મિત્રો આજે આપણે મૂકી દેવાની છે ગાડી બહુ સરસ છે નહીં બાપા ગાડી બાપડી બહુ સરસ છે બહુ સાથ નિભાયો કોઈ જીરો આપણને તકલીફ આલી નહીં લગી રહે તો બહુ મજા આવી ગાડી મારી તો ગાડી આરે મૂકી દેવાની છે તો આ રહી મિત્રો આપણી દૂધસાગર ડેરી મેરા ભારત મહાન દૂધસાગર તો મિત્રો મેહોણા ગાડીવાળી સર્વિસ કરાવી અને જે સામાન મિત્રો ગાડીમાંથી આપણે ઉતારવાનો હતો બધો સામાન આપણો વાળી છોડી અને જે બીજી ગાડી હતી આપણી 9408 એની નાગપુરથી પાછી આવી જઈએ તો સામાન બધો મિત્રો હિમો નાખી દીધો ચડાવી દીધો આપણો તો મિત્રો બધું અત્યારે ફિટ એન્ડ ફાઇનલ થઈ ગયું અને ગાડીને છોડવાનો દુઃખે બહુ થાય મિત્રો જ્યાં ગાડી લગભગ વધારે તો આપણા પાસે નહીં રહી યાર 10 દાડા જેવું જ રહીએ પણ ગમે તે કોઈ ગાડી છોડીએ ત્યાં દુઃખ બહુ થાય આપણને આ ગાડીથી પેલી ગાડી આ ગાડીથી પેલી ગાડી લોચાય વાગા એમાં તો મિત્રો આ ઊભા તો ડોબા રિક્ષા બિક્ષા લઈને સામાન બામાન ભરીને બધો ઊભા છે તો જે મિત્રો વસ્તુ ઘેર લઈ જવાની હતી એ આપણો ભાઈબંધ આવ્યો સ્પેશિયલ રિક્ષા લઈને આપણે લેવા માટે પાટણથી મેહોણા તો થોડી વાર મુલાકાત કરાવો ગાડી આપણે પટેલ કાકાના વાડામાં ગાડી સાઈડમાં કરવાની છે તો ફટાફટ વાળામાં જવા દઈએ ગાડી કરીએ સાઈડમાં અને પછી નીકળીએ ઘેર શાંતિથી તો મિત્રો અત્યારે બધો તો સામાન બામાન ભરી જે વસ્તુ આપણે કપડો લેવાનો હતો લગભગ કેટલા જોડે લુગડા લુગડા અતિશય લુગડા હતા આપણે બરાબર જો આ બધા લુગડા આ એ લુગડા આ મારો ઠેલો અને આ છે ગોવિંદ ઠાકોર 786 ક્યાં કેમ કોઈ બોલતા નહીં ભયા નાખવાનું ડ્રાઇવિંગ ટાઈમ વાત નહીં કરવાની એમ તો તમે પહેલાં તો ઘેર ફટાફટ પોકાવાળી કરીએ અને નાવા ધોવાનું તો બાકી હતું બધા કાળા ભરી ગયા તો ફટાફટ મિત્રો પોકવાનું કરીએ ઘેર તો મિત્રો ઘેર આવી જાય છીએ ઘેર આવીને તો નાહ્યો ખાધું શાંતિથી ઘડીક બેઠો અને વાગી ગયા મિત્રો 2:30 વાગી ગયા રાતના અને ચલા મસ્ત રીતના ઊંઘ્યા છે 2 જણા આ આપણો ભાઈબંધ રિક્ષા ડ્રાઈવર ગોવિંદ હતો એ રહ્યો ચલો ઊંઘ્યો તો મિત્રો એની ચોકી છે આ ફેક્ટરીમાં તો કાચની ફેક્ટરી છે એની ચોકીઓ હોય કાં અને હું એ વખત ઊંઘવા આવું કારણ કે ઘેર મિત્રો થોડું બફારા જેવું લાગે એટલા મિત્રો કાયમથી હું ઠેઠથી વૈકણ જ ઊંઘવા આવું અમે 2 જણા ભાઈ શાંતિથી સૂઈ રહીએ વાતો ઘડીક કરીએ ભાઈ સૂઈ જઈએ તો રાતના 2:30 વાગી ગયા એના 2 જણા સૂઈ ગયા આરે મિત્રો કોઈનો ભય નહીં આરો લગભગ કોનો હો નોયડા બાજુનો હો વૈકણ નોકરી કરે તો 2 જણા એરા સૂઈ ગયા હું 2:30 વાગ્યા સુધી જાગી રહું જેમ કે મિત્રો વિડીયો એડિટિંગ કરું છું બેઠો હજુ વિડીયો એડિટિંગ નહીં થઈ રહ્યો આ બોલી રહું એટલે પછી વિડીયો એડિટિંગ થઈ જાય આપણો ફાઇનલ આગળનો જે વિડીયો હતો એ બધો મસ્ત રીતના પાર્ટ ભેગા કર્યા અને એડિટિંગ હીરો થઈ ગયો ખાલી આરો જોડવાનો રહ્યો આ વિડીયો જોડાઈ જાય એટલે એક્સપોર્ટ કરી અને સવારે 6 વાગે વહેલા ઉઠી પાછો 2 વાગે અત્યારે 2:30 તો વાગી ગયા 3 વાગે ઊંઘે 6 વાગે વહેલા ઉઠી અને વિડીયો અપલોડિંગમાં લગાવી દઈએ અને પછી વિડીયો યુટ્યુબમાં પબ્લિક કરી દઈએ તો મિત્રો આજનો વિડીયો આટલો બધો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી જય સુગોત્રામાં જય રામદેવ પીર